બગસરાના જૂની હળિયાદ ખાતે મહિલાઓ સ્વરોજગાર કરીને આત્મનિર્ભર બનશે। अरे यहाँ हमारे घर बाजू मारी हूँ ने डेली ना कार्यक्रम पैकिंग करता है फोटो का देखा सा और कीधुं तो मैं बात तो તમે પણ એમને અહીંયા ખાલી સાબુન હોય તો આપણે બધું મશીન નહીં તો બધું નો ફેરવાય। અશોકભાઈ ખુરશી પાસે તમારી વાત કરશો તમે આ બાજુ તમારો વિભાગ જો ઈ કહે છે કે આ બાજુ બેસો આપણે આ બાજુ આવો અમાર બેટી આ બાજુ બેસો અહીંયા વખત તમારે જેટલું હોય ને બધું કરી દે તમે બનાવી કઈક આવો ને એમ તો ક્યારેક આવો હવે બગત જ છે હમણાં ઈ બે નંબર જાણીતા છે અમારે બધાય જાણીતા છે સ્ટાફ માં છે ને એટલે પૂરી કરી દો પેકિંગ થઈ જાય મને સાહેબ કે અમારે તમે કેટલું માસિક તમે ફાઇનલ કરો કેટલું આ મહિને અત્યારે કઈ શરૂઆત કરી છે આ મહિને 25,000 લીધા કાપડમાં ઠીક તો સેલિંગ કેટલું છે આ બસ એવી રીતે ભલે તમ તાર ફરીવાર એનું ઈ કરવું પડે અથાણા કેટલા નમી છે અતાણે જે મેં શરૂઆત આ વર્ષેથી કરી ને મેં 80,000 નો થાવ એ ચાલે છે આ વર્ષે હવે તમે શરૂઆત જ શેનો કરે મેકાની છોકરીને લઈ ગઈ એવું નથી કરવાનું ના ના ઈ તો બંધ રખાય ખબર ઈ તો બંધ રહ્યું અમે બધી જગ્યાએ હોય ને અરે એમ નહીં મારી મમ્મો રેસ્ટોરન્ટ છે તમને આપે લઈ લો પાછળ મશીન લઈ બધું આવે તમારા ગામમાં આ બહુ હોય ગુજર ગામનું બહુ આવે છે અમારે મંડળના બે આવી છે અમારે ઓલી ગાડી હતું ભાઈ એક લઈ ગયા હતા ને એટલે હું બાલુ ખોટી ગયા થોડા સંસ્કાર લઈને આવને ઠોકર સુવિધા તો બધી ખાઈ જતા મારું નામ સુમિતાબેન શૈલેષભાઈ રફાડિયા છે, ગામ જૂની હળિયાદ છે। અમે છઠ્ઠી મંડળમાં મહિલા બહેનો બધા હળી મળીને કામ કરીએ છીએ। ઓર્ગેનિક સાબુ બનાવીએ છીએ, શેમ્પુ બનાવીએ છીએ, તેલ બનાવીએ છીએ, બધું બનાવીએ છીએ, પાપડ બનાવીએ, અથાણા બનાવીએ છીએ અને અમારું સેલિંગ કરે છે હોલસેલ ને ભાવે અમે વેચાણ કરીએ છીએ અને ઓનલાઈન થી દ્વારા કરીએ છીએ અમે અને આવક કેવી થાય આ વખતે 85-60,000 રૂપિયા તો ખાલી ખર્ચ સમય કેટલા પ્રકારના સાબુ બનાવો 25 પ્રકારના સાબુ બનાવીએ છીએ। ક્યાં ક્યાં બનાવો ગોડ મિલ બનાવી છે, પંચગવ્ય, ઉપટન, બેબી સોપ, લેમન, અરીઠા આમળા, નીમ તુલસી, એલોવેરા અને મારું નામ પારુલબેન જિગ્નેશભાઈ ઢોલરિયા, જૂની હળિયાદ ગામ। અમારું ગામ નાનું એવું છે, તેમાં બધી બહેનો સારા ઉદ્યોગ કરે છે। કોઈ સાબુ બનાવે છે, કોઈ અથાણા બનાવે છે, કોઈ પાપડ બનાવે છે। અમે 60 બહેનો છીએ મંડળના, એમાં બધી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ બધી બહેનો કરે છે અને અમારા ગામમાં એ સંસ્થા તરફથી અમને મેડિકલ સાધન પણ મળ્યા છે। એ સાધનનો અમે આજુબાજુના ગામડામાં બધે અમે આપીએ છીએ, સેવા કરીએ છીએ અને ડિપોઝિટ લઈને 2 રૂપિયા ભાડું તરીકે અમે બધા ઉપયોગ કરીએ છીએ। 14 પ્રકારના સાધન આવ્યા છે અને 60 એવા બધા નાના મોટા સાધન અમાર 66 સાધન છે અમારે। ગામની અંદર કેવા કેવા પ્રકારની કામગીરી કરે છે બેનો? કોઈ પાપડ બનાવે,
કોઈ અથાણા બનાવે, કોઈ શેમ્પુ બનાવે, અને કોઈ ગાયના આપણે આવડી ગોબરમાંથી બધી બનાવે, પ્રોડક્ટ બધી બનાવે છે. અને બધા સાબુ બનાવે છે, ગુલાબનો છે, પછી ફિનાઇલ બનાવે છે બેનું, પછી વાસણ ઉટકવાનું બધું બનાવે છે. વેચાણ બધી બેનો આજુબાજુના ગામડામાં કરે છે, પછી ઓનલાઈન કરે છે, ઓફલાઈન કરે છે, અને જે બહેનોને જ્યાંથી ઓર્ડર આવે કુરિયર દ્વારા કરે છે. બધી એ રીતના બધા બહેનો કરે છે. મહિને બધું આપણે કાઢતા, અને આપણે 50 થી 60 હજાર રૂપિયા જેવું બેનું કામે છે. અને બહેનોનું ગૌરવ બહુ વધ્યું છે અમારા ગામમાં. અને અમારે બધો જસ થાય છે અમારે દેવસનભાઈ ને, અને આ વિશ્વ માનવ સેવા કલ્યાણ દ્વારા, અને અમારા બહેનોને. મારું નામ છે કવિતાબેન ડામોર. હું બગસરામાં રહું છું અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરામાં હું 20 વર્ષથી કામ કરું છું. અને અમારી જે સંસ્થા છે એ બહેનોને અને બાળકોને, ખેડૂતો સાથે કામ કરે છે 20 ગામોમાં. અને ખાસ કરીને અમે બહેનોને અલગ અલગ RCT હોય કે KVK જુનાગઢ હોય કે અમરેલી હોય કે બાગાયતી વિભાગ હોય કે અલગ અલગ વિભાગો દ્વારા અમારી બહેનોને અમે અલગ અલગ તાલીમ અપાઈએ, ગામડે ગામડે ત્યાં લાવીએ. અને ત્યાં બહેનોને અલગ અલગ પાપડની હોય, સાબુની હોય, અથાણા, પાપડ, કે અત્યારે આમળાની સિઝનો આમળાની કેન્ડી હોય, આ બધી અલગ અલગ તાલીમ અપાય. અને બહેનોને તાલીમ લીધા પછી માર્કેટિંગ કઈ રીતે કરવું અને પેકિંગ કઈ રીતે કરવું, અને બહાર સુધી રાજ્ય, તાલુકા લેવલ, જિલ્લા લેવલ અને રાજ્ય લેવલ સુધી એ બહેનોને અમે એમને મોકલીએ. મેળા બધા હોય એમાં બહેનોને મોકલીએ, જેથી બેન પોતે બહાર નીકળતી થાય અને પોતે અહીંયા એનું માર્કેટિંગ કરે. અને અત્યારે એક બેનને અમે જોઈએ તો મહિનામાં 20,000 થી લઈને 60-70 હજાર સુધી પોતે કમાય છે. અને એમના ઘરમાં એનું બેનનું માન બહુ વધ્યું છે. ખાસ તો પેલા બેનને એના ભાઈના નામથી ઓળખતા હતા, હવે બેનથી થાય. એટલે બહેનોને પોતે આત્મનિર્ભર બન્યા, અને એને પોતે એમ થાય કે મારું એમ કે સમાજમાં મારી ઓળખ થઈ. એટલે સંસ્થાનો ખાસ હેતુ આપણો એ છે કે બહેનો પગભર થાય, હાથ લંબાવે નહીં, અને પોતાના બાળકોને પણ એમાંથી કીધું ને મેં ડોક્ટરો બને, એન્જિનિયર બને. અત્યારે બહેનોને બહુ ખુશી છે અને સારું એવું કામ કરે છે બહેનો.